આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં અમરેલીના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। સાથે જ ખેડૂતો કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી અમારી વ્યથા સાંભળો, આ અમારી જમીન નહીં અમારું પેટ છે અને અહીં અમારું પેટ કપાઈ રહ્યું છે। અમરેલીના ખેડૂતો રોષે ભરાયા છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે તેવામાં અમરેલીના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના સાવરકુંડલાના ઓળિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઈવેના બનવાના બાયપાસ સામે વિરોધ શરૂ કર્યો છે। અગાઉ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાતા સામે ખેડૂતો રોષિત બનીને હાથમાં પ્લેકાર્ડ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું ઓળિયા ગામની મધ્યમાંથી જ આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે। જ્યારે 2021માં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવેની જગ્યાએ મહુવા જેતપુર નેશનલ હાઈવે બનવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ને ત્યારે અચાનક જ 2023માં નવું નોટિફિકેશન બહાર પાડીને વહીવટીતંત્ર દ્વારા ઓળિયા ગામના સ્ટેટ હાઈવેને મૂકીને બાજુમાંથી બાયપાસ રસ્તો કાઢવાનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેથી ખેડૂતોની અગાઉ સ્ટેટ હાઈવેમાં જમીનો કપાત થઈ ગઈ ને જમીનોના 2 ટુકડા થઈ ગયા અને હવે સ્ટેટ હાઈવેનો રસ્તો મૂકીને નેશનલ હાઈવેનો બાયપાસ ઓળિયા ગામનો સ્ટેટ હાઈવે મૂકીને શા માટે બાયપાસ રોડ કાઢવાની ફરજ ઊભી થઈ તેને લઈને ઓળિયા ગામના ખેડૂતો દ્વારા પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં ખેડૂતોના પેટ કપાયા, સાંસદના પેટ ભરાયાના પ્લેકાર્ડ સાથે ખેડૂતોની જમીનો કપાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું ને પ્રધાનમંત્રી ખેડૂતોની વ્યથા સાંભળે તેવા સ્લોગનો સાથે ખેડૂતોએ અલગ અલગ પ્લેકાર્ડ હાથમાં રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ખેડૂતોની જમીન કપાતમાં જતા ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। આ નેશનલ હાઈવે 2007માં અને 2022માં સંપાદિત થયેલો છે પહોળો કરવા માટે, અને હવે આ લોકો સાંસદો પોતાના રોટલા શેકવા હાટુથી આ બાયપાસ કાઢી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ઓળિયા અને સરખડિયામાં જ કેમ, તો પછી આગળ આનીથી મોટા ગામ પણ છે તો એમાં પણ નીકળવો જોઈએ ને બાયપાસ। તો આ સાંસદો પોતાના રોટલા શેકવા હાટુથી ઓળિયા અને સરખડિયા 2 જ ગામમાં બાયપાસ કાઢી રહ્યા છે અને સરખડિયાના સાંસદ નારાયણભાઈ કાછડિયા પોતાની 100 વીઘા જમીન એને કરાવેલી છે, એમાં બાયપાસ કાઢવા હાટુથી આ એનો જ કાવતરું છે બધું। અને આ જો બાયપાસ બંધ નહીં રહે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। આ નેશનલ હાઈવે મોટો થાય એનો કોઈ અમને વાંધો નથી, કારણ કે એ તો કામ છે સરકારનું, રસ્તા પહોળા કરવાનું કરે, પણ આ બાયપાસની ગામને કોઈ જરૂર જ નથી કે એટલું બધું ગામમાં કોઈ ક્યાંય કપાત આવતી નથી, અને કપાત આવતી હતી પેલા બંગલા આ લોકોએ ડિમોલેશન કરી નાખ્યા છે, છતાંય અત્યારે એ પડતું મૂકી અને આ સરકારે ના સાંસદો સરકારના રૂપિયા ચાવ કરવા હાટુથી આ બાયપાસનું ગતકડું ઘાલ્યું છે। અમારે આ જમીન ફળદ્રુપ જમીન છે, રોડે રોડ અમારે બાયપાસ નીકળે 2 ફરો ડિમોલેશન આવી ગયું, એમાં અમે મંજૂર થઈ અને અટાણે અમારે આ બાયપાસ નીકળવા 3 ટુકડા થાય છે। એની જમીનમાં 2 ક્યાં ત્રીજો ટુકડા થાય, 3 ટુકડા થાય છે, ફળદ્રુપ જમીન છે એટલે અમારો વિરોધ છે। અને આ સંસદના કહેવાથી અને એના 100 વીઘા એના કરીને બિન ખેતી કરાવીને એના કહેવાથી આ બધું એનો સડદાન દર્શીને એના હિસાબે આ બધું અમારે ઊભું કરેલું છે અને રોડે રોડ નીકળે એમાં અમે મંજૂર થઈ। તો આ બધા સંસદને હિસાબે અમારે એના કાવતરું છે અને એને કોઈ પૈસા ખાવા એનારી કરી અને એને મામા માછીઓના બધા ઊભા કરી અને એ રીતે આ બધું કર્યું લ્યો છે। અગાઉ નેશનલ હાઈવેના નોટિફિકેશન બહાર પાડ્યા બાદ નવું નોટિફિકેશન સામે ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે। ઓળિયાના પૂર્વ સરપંચ દ્વારા જમીનોને બિનખેતી કરીને એને થયેલી જમીનોમાં સરકારી પૈસા હડપવાનું કારસ્તાન હોવાનું ખેડૂતોનો આક્ષેપ સામે ઓળિયા ગામના પૂર્વ સરપંચ દ્વારા ખેડૂતો આત્મવિલોપન અને લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, ત્યારે આ મામલે ઓળિયા ગામના પૂર્વ સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। પૂર્વ સરપંચ નરેશભાઈ દેવાણી નામ છે। નેશનલ હાઈવેનો વિરોધ એ માટે થઈ રહ્યો છે કે અગાઉ 2022માં જે રોડ છે એનો મોટો કરવા માટે ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી। આજે પાછો અગાઉ ખેડૂતોની જમીનના 2 ટુકડા થયેલા છે, ફરીથી જે રોડ હાઈવે અત્યારે ચાલુ છે એનાથી 50 ફૂટ નજીક ફરીથી બાયપાસ કરી અને ઓળિયા ગામની અંદર ખેડૂતોની ફળદ્રુપ જમીનને નષ્ટ કરવા જાય છે। ખેડૂતોની આજીવિકા છે, જ્યારે આજે ગામડાનું ગુજરાન ખેતી માથે ચાલી રહ્યું હોય ત્યારે આ રોડ નવો બનાવી અને ખેડૂતોની જમીન કપાય છે
તો આનો આ રોડ મોટો થાય તો કોઈ ખેડૂતોને વાંધો નથી, ગામના કોઈ નાગરિકને વાંધો નથી. 2002 અને 2007માં મારા ગામની અંદર સારા બંગલા ટાઈપના મકાનો રોડ ઉપરના તોડી અને આ રોડ મોટો થાય છે એવું કરી અને તોડવામાં આવ્યા છે. આજે ફરીથી ઈ રોડને સાઈડ કરી અને ગામને બાયપાસ કરે છે. તો આગળના બે ગામ છે લાપાળિયા અને ગોખરવાળા, ઈ ગામની અંદર ગામ વચ્ચેથી રોડ નીકળે તો સરખડિયા અને ઓળિયાને કેમ બાયપાસ કાઢે છે? એટલે અમને એવું લાગી રહ્યું છે કે સાંસદે કાંઈ પણ એની અંદર ષડયંત્ર રચેલું છે. એનું કારણ એવું છે કે સાંસદની પોતાની 100 વીઘા જમીન બિનખેતી રાતોરાત કરી. ઓળિયા ગામની મામા માસીના બધા સગા સંબંધીઓની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ. પેન્ટિંગ અગાઉ હરજુ 2 વર્ષથી પડેલી છે તો એ નથી એને થતી, તો રાતોરાત તંત્ર દ્વારા એને જમીન કરવામાં આવી અને કરોડો રૂપિયા સરકારના સાવ કરી જવાનો જે પ્લાન છે એ પ્લાન એમનો સક્સેસ ન જાય અને ખેડૂતોને પોતાની જે લાગણી અને માગણી છે એમાં સરકાર ધ્યાન આપી અને તંત્ર ધ્યાન આપી અને જે રોડ અત્યારે ચાલુ છે એ મોટો કરે તો ઓળિયા ગામના કે ચરખડિયા ગામના કોઈ ખેડૂતોને કોઈ પ્રકારનો વાંધો નથી. આ તો રાતોરાત એને કરી અને સરકારને અંધારામાં રાખી અને તંત્ર અને રાજકીય દાવપેચ ચાલી રહ્યો એવું અમને લાગી રહ્યું છે. અને જો આનો આ રોડ મોટો કરવામાં નહીં આવે અને ફરીથી 50 ફૂટ નજીક બીજો બાયપાસ કાઢશે તો અમે લોકસભાના નગારા વાગી રહ્યા છે. તો આવતા મહિને ચૂંટણીની ફૂલ તૈયારી ચાલુ છે, એની અંદર અમે ચૂંટણી બહિષ્કાર કરશું, રસ્તા રોકો આંદોલન કરશું અને જરૂર પડે તો આ જમીન અમારી ફળદ્રુપ જો કપાઈ જાય તો અમારે માટે તો મરવું બરોબર છે. એટલે અમે એવું લાગે તો અમે ત્યાં સુધીની તૈયારીમાં છે કે મારા ગામના ખેડૂતો જે 25 આવે છે આત્મવિલોપન કરવાની લાઈનમાં છે અને આત્મવિલોપન ન કરવું પડે, એવા પગલાં ન લેવા પડે એ માટે સરકાર અને તંત્ર ધ્યાન દોરે. લોકસભાની ચૂંટણી સમયે જ ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર સાથે રાજકીય નેતાઓ સામે પણ આંગળી ચીંધી છે. ત્યારે સમગ્ર મહુવા જેતપુર નેશનલ હાઈવે રોડ પર બાયપાસ રોડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ અમરેલીના સાંસદ નારણ કાછડિયા અને તેમના મળતિયાઓ દ્વારા ખેડૂતોને અન્યાય કરવામાં રાજકીય નેતાઓ આગળ હોવાનું જણાવ્યું હતું. આરટીઆઈ નાથાલાલ સુખડિયા સાંસદ પર શું આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો. આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે 351 બનવાનો છે 4 લેન, એના માટે જે નોટિફિકેશનો લગભગ 22થી શરૂ હતા અને 22 પહેલાં આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા. હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સાંસદશ્રી, ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે. તો દુઃખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય, એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના 5 એકાઉન્ટ ખાતા છે જે ખેડૂત ખાતેદાર તરીકેના. સરખડિયા ગામના કુંડલા ખાતામાં જમીન છે, એમના ભાઈની જમીન, એમના ભત્રીજાઓની જમીન, એના બીજા ભાઈ છે, એ બધાના 5 એકાઉન્ટ એણે બિનખેતી માત્ર 16 કે 20 દિવસની અંદર થઈ ગયા. અન્ય ખેડૂતોનું એણે ક્યારેય વિચાર્યું નહીં. આ સરકારને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે ને આ બાબતે રાજ્ય સરકારને અને સંબંધિત વિભાગને પીએમઓ કચેરીને મેં લેખિતમાં રજૂ કર્યું છે કે જો બાજુના ખેડૂતને 1 લાખ રૂપિયા વળતર મળશે તો આને 5 લાખ મળશે. એમ એવરેજ જોવા જાઓ તો 5 લાખની વીઘો જમીન હોય તો નારણ કાછડિયાને 25 લાખ રૂપિયા 1 વીઘાના મળશે. તો આ તો ઘરના જ ચોર છે. તો એ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો બિલકુલ નિખાલસ છે. ઓળિયા ગામ અને સરખડિયા ગામ 2 ગામની અંદર જ કેમ એલામેન્ટ વચ્ચેથી લઈને બહાર કાઢવામાં આવ્યું, તો ગોખરવાડાની અંદર વચ્ચેથી રસ્તો નીકળે છે, લાપાડિયામાંથી વચ્ચે રસ્તો નીકળે છે, માંડવડાની અંદરથી વચ્ચે રસ્તો નીકળે છે, તો ત્યાં કેમ એલામેન્ટ ચેન્જ ન કર્યું અને બાયપાસ ન કર્યો? માત્ર ને માત્ર નારણ કાછડિયાના જમીનના પૈસા અઢળક મળે એ માટે એમની જ રજૂઆતથી કલેક્ટરના અધ્યક્ષસ્થાને જ્યારે મિટિંગ હતી ત્યારે એમની જ રજૂઆતથી આ 2 ગામના ખેડૂતોને અન્યાય કરી અને રસ્તો બહાર કાઢીને જમીનનું કપાણી, કારણ કે ખેડૂતો બિચારા નિખાલસ હતા, એને ખબર નહોતી કે મારી આજીવિકા જઈ રહી છે. તો આ નેતા તરીકે આણે એમનું ધ્યાન દોરવું જોઈએ અને પોતે પોતાને આ નાણાં કમાવા હાટુ બિનખેતી રાતોરાત કરી નાખી. આમાં મારું તો એક કેવું એ પણ છે કે જિલ્લા કલેક્ટર પણ જાણતા હતા કે આ જમીન બિનખેતી કરવાથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના નાણાંનું અધપતન થવાનું છે, રાષ્ટ્રને અહિત થવાનું હતું નાણાકીય. તો આ માટે કલેક્ટર પણ જવાબદાર છે, એમ આ જિલ્લાનો પ્રતિનિધિ નારણ કાછડિયા પણ એટલા જવાબદાર છે. મારી રજૂઆત છે. અન્યથા જો આ બાબતને નહીં સાંભળવામાં આવે, હવે થોડા દિવસોમાં હું નામદાર હાઈકોર્ટમાં આ બાબતે જાહેર રીતની અરજી કરીશ અને જે કાંઈ આના જવાબદારો છે તે તમામ સામે તપાસ થાય અને પગલાં ભરાય એ માટેના મારા ખેડૂત તરફી ખેડૂતોની જે રજૂઆત છે એ જાયજ છે. ખેડૂતો વ્યાજબી છે. ખેડૂતો ખેતરની અંદર મતતા હતા
આ રોડ માટે રાતોરાત બેઠકો કરવામાં આવી. જે ખેડૂતોના સાથે બેઠકમાં મંડાણા એમાં 50% MOU થયા અને એમની જ જમીન બિનખેતી કરવામાં આવી. મારા તમારા જેવા એકલ દોકલ લોકોએ બિનખેતી માટે અરજી કરી હતી. આ રોડ બાજુની જમીનો વાળાએ એની તમામ અરજીઓ ફાઇલે કરવામાં આવી અને એમાં પણ દુઃખની વાત છે કે નારણ કાછડિયાની જે જમીન બિનખેતી થઈ એ જ દિવસની અરજી આ ખીજડીયા ગામના ખેડૂતની પણ રજૂઆત હતી. તો એમને 53 દિવસે કહેવામાં આવ્યું કે તમારી જમીનની ઉપર રોડ નીકળે છે એટલે તમારી અરજી ફાઇલ કરવામાં આવે. 16મા દિવસે નારણ કાછડિયાને બિનખેતી કરી દેવામાં આવી. આ ખરેખર જાણી જોઈ અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ને આના માટે કડક પગલાં લેવાય એવું હું સરકાર પાસે પણ ઈચ્છી રહ્યો છું. કેન્દ્ર સરકારમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને રાજકીય વ્યક્તિઓ દ્વારા પોતાના અંગત લાભ ખાતર ઓળિયા બાયપાસ રસ્તો કાઢવાનું કારસ્તાન હોવાનો આક્ષેપ વચ્ચે ખેડૂતો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે હવે મહુવા જેતપુર નેશનલ હાઈવે પર ખેડૂતોની પેટ સમાન તેમની જમીન કપાઈ છે કે પછી ચૂંટણી નજીક હોવાથી સરકાર સમાધાન કરશે? આ તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ